નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર ખાતે આજે સેવાભાવી સંસ્થાઓનો સન્માનોત્સવ યોજાયો। લખતર ખાતે આવેલ સંયોગ વિદ્યાલયમાં શ્રી લખતર વિકાસ મંડળ અને સરજે હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે લખતર શહેરની અંદર જીવદયા, માનવ સેવા, સામાજિક સેવા, સત્ય, પ્રેમ, કરુણાના આદર્શને અનુસરીને અવિરત સેવા આપતી લખતરની 15 જેટલી સેવાભાવી સંસ્થાઓનો સન્માનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સન્માનોત્સવ કાર્યક્રમ વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। જે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડીના પપ્પુ મહંત શ્રી મહામંડલેશ્વર 1008 પૂજ્ય લલિત કિશોર શરણજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેનેજિંગ ટ્રસ્ટી અને કુલાધિપતિ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાના ડોક્ટર અરુણભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષ તરીકે હાસ્ય કલાકાર પદ્મશ્રી શાબુદ્દીનભાઈ રાઠોડ અને વક્તા અને લેખક વિશાલ ભાદાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। લખતર ખાતે યોજાયેલ લખતરની વિવિધ સંસ્થાઓના સન્માનોત્સવ કાર્યક્રમમાં શ્રી પાંજરાપોળ લખતર, શ્રી ઉમાધામ લખતર, શ્રી બૂટ ભવાની મંડળ લખતર, સત્યપ્રેમ કરુણા ટ્રસ્ટ લખતર, લખતરના ગોપી મંડળ ભૂત શેરી, પાતળિયા હનુમાનજી, નાના રામજી મંદિર લખતરિયા શેરી, સ્મશાન સેવા સમિતિ લખતર, ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ, ઠાકરધણી ગૌસેવા ટ્રસ્ટ લખતર, શ્રી બાપુ રાજદેરી સેવા મંડળ લખતર, શ્રી ખીજડીયા હનુમાનજી મિત્ર મંડળ લખતર, શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મહિલા મંડળ લખતર મળી કુલ 15 જેટલી સેવાભાવી સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો સહિત લખતરના વિવિધ સમાજના આગેવાનો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર વિકાસ મંડળ મુંબઈ, લખતર અને સરજે હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ સમિતિ લખતરની ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। આજે લખતર મુકામે એક અનોખા કાર્યક્રમનું આયોજન થયું અને એની અંદર જે લોકોએ લખતરની અંદર જ રહીને નાની નાની જે સેવાઓ કરી છે, જે ખરેખર આપણે જાણતા પણ નથી હોતા એવી સુંદર મજાની સેવાઓ કરનાર સેવાભાવી ભાઈઓ બહેનોને ઓળખીને આજે એમના ગ્રુપને સન્માનિત કરવાનું આ લખતરની જે ટીમ છે એમણે કર્યું છે, એટલે એક તો ખૂબ જ મારો રાજીપો વ્યક્ત કરું છું। સાથે સાથે સેવા કરતી વખતે ક્યારેય એવું નથી હોતું કે આપણને કોઈ સન્માન આપે, પરંતુ આવા એક કાર્યક્રમથી પ્રેરણા મળતી હોય છે, એક પ્રકારનું બળ મળતું હોય છે અને એ બળ પૂરું પાડવા માટેની આ ટીમને હું અભિનંદન આપું છું। કાર્યક્રમ આખો જે રીતે સંચાલન થયું અને જે રીતે જે લોકોએ જે સારું કામ કર્યું છે એને પણ ખૂબ સારી રીતે બાયફર્કેશન કરીને આપણી સમક્ષ મૂક્યું, ત્યારે ખબર પડી કે બહેનોની અંદર પણ કેવી તાકાત હોય છે। નાનામાં નાનો ઓછું ભણેલો માણસ સેવા કરવા માટે કેટલો તત્પર હોય છે, કઈ જ્ઞાતિનો કાર્ય માણસ કામ કરતો તો એ કશું જોયા વગર એક સેવા ભાવથી થયેલો આ કાર્યક્રમ ખરેખર ખૂબ પ્રેરણાદાયી છે। હું ફરી વખત લખતરના તમામ જે કામના આયોજકો છે બધાને અભિનંદન